ઓ બાપા, ઓય બાપા, જો તો ખરો મારે અરે ભટકાણો. હવે તમે મારી હારે ભટકાણા તો પણ હાલતા હાલતા ઊભો હું કામ રહી જા? હું ગોતે? એ પૈસા ગોતો. કોકના પૈસા પડી ગયા હોય અને મને જડ્યા હોય તો મારે વસ્તુ લેવા કાયમ લાગે ને. તમે તો ખાલી 1500 રૂપિયા આપો. અહીંયા હું હાઈવે રસ્તો છે તે બહુ વાહન હાલે. અહીંયા હું બહુ માણસો નીકળે તો કોકના પૈસા પડી જાય. પણ આ તો કદાચ કોકના પૈસા પડી ગયા હોય અને મને જડ્યા હોય તો એટલામાં છે કોઈ મારી સિવાય પૈસા વાળું તો પૈસા પડી જાય. હા ઈ હાસુ. તો હવે હરખો હાલજે. તો એક કામ કરવી, ટમટમ કાકાની વાડીએથી વયા જાવી. ત્યાં જોવો મશીન ચાલુ છે, પાણી પીતા જાવી. એ હારું હાલ. ઓલા દાદા, ટમટમ કાકાની વાડીમાં તો સિંગ બહુ સારી છે. હું તો હું ટમટમ મહેનત કેટલી કરે? તું એમ મહેનત કર ને તો તારો પગાર વધારી દઉં. એ ના ના, મારે 1500 રૂપિયા પગાર બરોબર છે. તો મહેનત ના કરવી. ઓ બાપા, ઓ બાપા. ભોળા દાદા, હું છું. ઓય બાપા, હું પડ્યો અને હજી પૂછે. તો પણ જોઈ નાલો ને. પગમાં પાણું આવ્યો. હવે ખોટું હું બોલો? વાડીમાં થોડા પાણા હોય. એટલે હા શું કહું? ઉભા રહ્યો તો. હવે પાણો ક્યાં છે? જો તો તરબૂચ છે. એટલે હા હે, લઈ લે હાલ. પણ આપણે તરબૂચ લેશું અને ટમટમ કાકાને ખબર પડી જાહે તો હું કરશું? એક કામ કરો, તરબૂચ તમારા ખિસ્સામાં મૂકી દો. ઓય બાપા, ખિસ્સામાં થોડું તરબૂચ રે. હા ઈ હાસુ. તો પછી એક કામ કરો ભોળા દાદા, તરબૂચ તમારા માથામાં બાંધી દો, પછી કોઈને ખબર નહીં પડે. હા ઈ હાસુ. ભોળા દાદા, આપણા ભાગમાં તરબૂચ હતું ને એટલે તમે પીડ્યા. હા, અને હવે હું કહું, હવે મશીને પાણી પીવા નથી જવું, સીધા આપણી વાડીએ વયા જાવી. ટમટમ કાકા પૂછીએ તો આપણે શું જવાબ આપશું? હા ઈ હાસુ. હાલો તો હવે આમ વયા જાવી. એ હાલ. તમે ખાટલે બેહો, હું ડીશ ને સરી લેતો આવું, તરબૂચ ખાવી. આ જા. આ મમરા ભાઈ આવી તો એને કઈ ખબર ન પડે. એ હરવો. ઓલા દાદા, માથામાં હું છું? એ જોવો ને, કેરી પડી તો વાગ્યું. કેરી વાગી? હા. અમે ઓલી વાડીએ ગયા તા, તે આવતા થા તે ભોળા દાદાના માથામાં કેરી પડી. તે કેવી કેરી વાગી. કોકને તો એમ લાગે કે માથામાં તરબૂચ બાંધ્યું. ઓય બાપા, તું સાનો મનો બેહને. હવે ખોટું હું બોલો? કઈ માથામાં કેરી પડે તો કઈ એટલું બધું ન વાગે. હા શું કેવી, કેરી માથામાં પડી ને તે વાગ્યું. ઉભા રહ્યો. હવે તરબૂચ છે. એ આ તરબૂચ જ છે. તો પણ ખોટું હું કામ બોલતા હતા? હાલો હાલો, તરબૂચ ખાવી. ના રે ના, તમારે તરબૂચ નથી ખાવાનું હો, અમારે તરબૂચ ખાવાનું છે. મને તરબૂચ ખવડાવો, નકર હું ટમટમ કાકાને કહી દઈશ. હે, તમને ખબર પડી ગઈ? હા, ટમટમ કાકાએ તરબૂચ વાડીમાં વાવ્યા. ભોળા દાદા, તો હવે તો મમરા ભાઈને તરબૂચ ખવડાવવું પડશે. એ હારું. હાલો જલ્દી જલ્દી તરબૂચ ખાઈ જાવી, નકર હમણાં બકુલભાઈ આવશે તો ઈ ભાગ પડાવશે. આ ઈ હાસુ. ઉભો રે લ્યા, બકુલભાઈ નહીં આવે, ઈ ગુલ્ફી વેસે. હે, બકુડો ગુલ્ફી વેચવાનું ચાલુ કર્યું? હા, ધંધો કરે ઈ તો હારું જ તેને. હું હારું, એમાં તમારે ખોટ છે. અમારે વળી ખોટ. જો બકુલભાઈ આજે 5000 ની ગુલ્ફી લાવ્યા. 5000 ની ગુલ્ફી વેચાશે ને એટલે ઈ કાલે 10000 ની ગુલ્ફી લાવશે, પછી 20000 ની ગુલ્ફી લાવશે, પછી 50000 ની ગુલ્ફી લાવશે, પછી એક દિવસની 1 લાખ ગુલ્ફી વેચશે. એક ગુલ્ફીનો 1 રૂપિયો મળે તો કેટલા પૈસા મળે? 1 લાખ રૂપિયા. તો મહિનાના કેટલા પૈસા થાય? 30 લાખ રૂપિયા. તો એક વર્ષના કેટલા પૈસા મળે? હે, તો બકુલભાઈ ના બહુ પૈસા મળશે. હું તો એટલે તો કહું છું તમારે ખોટ છે. પણ એમાં અમારે ખોટ. બોલો દાદા, અત્યારે તમે બકુલભાઈને શું કહીને બોલાવો? બકુડો. પછી તમારે બકુલ શેઠ કહેવા પડશે. યા, તો એટલે કહું છું, આવો બકુલભાઈને ગુલ્ફીનો ધંધો બંધ કરાવી દેવી. પણ આમ તો બકુલભાઈને ગુલ્ફીનો ધંધો કેમ બંધ કરાવશું? એ હું ને ભોળા દાદા બકુલભાઈને વાતું કરાવશું, તારે ગુલ્ફીનો ડબ્બો હંતાડી દેવાનો. એ હારું તો તરબૂચ ખાઈને પછી જાવી. એટલે તરબૂચ નથી ખાવું, પેલા ગુલ્ફીનો ધંધો બંધ કરાવી દેવી. એ હારું તો હાલો હાલો હાલો. હે, મમરા ભાઈ ને ભોળા દાદા આવે છે. હાલો, ગુલ્ફી આવી ગઈ, ગુલ્ફી.
5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા. ગુલ્ફી આવી ગઈ, ગુલ્ફી. બકુડા તે તો હારો ધંધો ગોત્યો હું. બકુડો એમ ન કહેતા હો, બકુલભાઈ કહેજો. હવે હું કઈ નવીરો માણસ નથી. તમે જુઓ, ગુલ્ફી વેચવાનું ચાલુ કર્યું. હારું કહેવાય હો બકુલભાઈ. તો હું એક ગુલ્ફી વેચું ને 1 રૂપિયો મળે. હમણાં તમે જોજો 5000 ગુલ્ફી વેચી નાખું, કેટલા રૂપિયા મળશે? 5000. કાલ પછી 10000 ગુલ્ફી વેચી નાખું, કેટલા રૂપિયા મળશે? 10000. અને પરમ દિવસે ડબલ ગુલ્ફી વેચી નાખું તો કેટલા રૂપિયા મળે મને? તો ઝાઝા પૈસા મળશે હું તમને. તો હું અને તમે કેમ ભોળા દાદા એકલા? તમારો માણા કેમ દેખાતો નથી? મારો માણસ ગયો ગામમાં. ઠીક, હું તે ગામમાં જ ગુલ્ફી વેચવા જાઉં છું. હે, ગુલ્ફીનો ડબ્બો ક્યાં ગયો? મને શું ખબર. હા શું બોલજો, તમે ગુલ્ફી ભરેલો ડબ્બો નથી હંતાડ્યો ને? ડબ્બો હું ખિસ્સામાં રે. તો મમરાભાઈ તમે ગુલ્ફીનો ડબ્બો નથી હંતાડ્યો ને? હું અહીંથી ક્યાંય ગયો? ના ના. તો મેં કેમ ગુલ્ફીનો ડબ્બો લીધો હોય? જો બોલો, ઘડીકમાં તો ગુલ્ફી ભરેલો ડબ્બો ગાયબ થઈ ગયો. હાલો હું જાઉં. ભોળા દાદા હા શું બોલજો, તમે ડબ્બો નથી હંતાડ્યો ને? ના રે ના, હાલો મારે વાડીએ કામ છે હું જાઉં. જો બોલો, ગુલ્ફી ભરેલો ડબ્બો ઘડીકમાં કોક લઈને ગાયબ થઈ ગયું. હું કોણ લઈ ગયું છે? ઈ આમ ભોળા દાદા આવ્યા. ગુલ્ફીનો ડબ્બો ઓયડીમાં મૂકી દીધો. તો વાંધો નહીં. હું ગુલ્ફીનો ડબ્બો લઈને વઈ આવ્યો. એ બકુલભાઈ ને ખબર ન પડી. હા આમ બકુલભાઈ આવે. હવે ભલે ના આવે. હા શું બોલજો ભોળા દાદા, તમે જ તે ગુલ્ફીનો ડબ્બો લઈને વહી આવ્યા છો. પણ હું આવ્યો તરત તો હતો. જો બોલો તો ગુલ્ફીનો ડબ્બો કોણ લઈ ગયું? શું વાત છે બકુલભાઈ? એટલે તું ગુલ્ફીનો ડબ્બો લઈને નથી વહી આવ્યો ને? ના રે ના, હું તો તમારી પાસે આવ્યો જ નથી. હા શું બોલજો, નકર જોયા જેવી થાહે. હું જોયા જેવી થાય. તમે હજી મને ઓળખતા નથી. હવે તને સારી રીતે ઓળખવી. તું બકુડો છો ને? ઉભા રહ્યો તો. ગલા મૂકી તને તૂટી જાય. ગ્લાસ નહીં તૂટી જાય, મારું માથું તૂટી જશે. કોક ગુલ્ફીનો ડબ્બો લઈને વહી ગયો. યો બોલો, હમણાં તો પાવર કરતા થા અને હવે રોવા મીણ્યા. આ શું કયો? ના રે ના, એની ગુલ્ફીનો ડબ્બો નથી લીધો. ઉભા રહ્યો તો. હમણાં ફોન કરું, ફરિયાદ કરું તમારી ઉપર. ઉભા રહ્યો બકુલભાઈ, ફરિયાદ ન કરતા. ગુલ્ફીનો ડબ્બો અમે લાવ્યા. તમે લઈને વહી આવ્યા? હા. આ તો લાવો હાલો. એ ઉભા રહ્યો, હું લેતો આવું. કેવા માણસ છો, 500 વીઘાના માલિક છો અને કોકને ધંધોય નથી કરવા દેતા. યો આમ જોવો તો ગુલ્ફી તો બધી ઓગળી ગઈ. યો બોલો, એટલી વારમાં ગુલ્ફી ઓગળી ગઈ? પણ તું જો ને, ખાલી હળિયું છે. મારે કાંઈ વાત નથી સાંભળવી. 5000 રૂપિયા આપો હાલો. ના રે ના, હું 5000 રૂપિયા નથી આપવાનો. અરે 5000 રૂપિયા આપવા જ પડશે. તમે જોવો, આમાં 5 રૂપિયાથી માંડીને 100 રૂપિયા હુંદીની ગુલ્ફી હતી. જો તો બધી ગુલ્ફી ઓગળી ગઈ. પણ કઈ 5000 રૂપિયાની ગુલ્ફી થોડી હોય. હા 5000 રૂપિયા આપો હાલો. ભોળા દાદા 5000 આપી ગયો. એ હારું આપું છું. અલે 5000. યો બોલો, બકુલભાઈ તો 5000 રૂપિયા લઈ ગયા. ઓય બાપા, તે 5000 રૂપિયા દેવરાવ્યા. મમરાભાઈએ કીધું તું બકુલભાઈ ને ધંધો બંધ કરાવવાનું. મેં થોડું કીધું તું. જાતો મમરાભાઈ ને બોલાય તો. એ હારું. એમ બકુલભાઈ તો આવ્યા. હાલો, ગુલ્ફી આવી ગઈ, ગુલ્ફી આવી ગઈ. કાલા હું કાઢો. કેટલા પૈસા લાવ્યા ને ઈ કયો. આપણે કેટલો ખર્ચો થયો તો? 15 રૂપિયાનો કલર લાવ્યા હતા અને હયું તો આપણે વીરીતી. 5000 રૂપિયા લઈને વહી આવ્યો. એને ખબર ન પડી. ના ના, મેં કીધું ગુલ્ફી બધી ઓગળી ગઈ છે, 5000 રૂપિયા આપી દો. આપી દીધા 5000. તો વાંધો નહીં. હવે આખો ઉનાળો આમ જ છેતરવા છે. હા હા. ભોળા દાદા, ભોળા દાદા. હે પૂછ્યું એ બકુલભાઈએ અને મમરાભાઈએ આપણને છેતરવા પ્લાન બનાવેલો હતો. એટલે એ ડબ્બામાં કાંઈ ગુલ્ફી નહોતી. કલરમાં ગુલ્ફીની હળિયું નાખી દીધેલી હતી. હે તો આપણને છેતરી ગયા. તો હું 5000 રૂપિયા લઈ ગયા. તો પૈસા પાછા લઈ જાય. એમ એવડાય પૈસા પાછા નહીં આપે. તો મારી પાસે એક પ્લાન છે. હું મને 5000 રૂપિયા આપો તો. શું કરવા? એ હું મમરાભાઈને 5000 રૂપિયા આપીને વહી આવું.
પછી આપણે પૈસા લેવા પાછું જવાનું અને કહેવાનું અમે તમને 10,000 આપ્યા હતા એટલે આપણા 5,000 પાછા આવી જાય. એમ થાય. હાલે 1900 રૂપિયા તમને આપું અને 3100 રૂપિયા હું રાખું. આમ તો કેમ હરખા ભાગ પાડો? તમે કેટલી ગુલ્ફીની હળિયું વીણી? 19. આ તો 1900 રૂપિયા તો તમને આપું છું. એ મિયાનો હરખા ભાગ પાડો. મમરાભાઈ યો તો આ પૈસા રાખો તો. શું કામ? એ હમણાં હું પૈસા લઈ જાઉં. પણ કેટલા પૈસા છે ઈ તો કેતો જા. જો બોલો કઈ કહેવાય ન ઊભો રહ્યો. તો હું ભોળા દાદા મમરાભાઈ ને પૈસા આપીને વહી આવ્યો. એને પૂછ્યું ના ને કેટલા પૈસા હતા ઈ. એને પૂછ્યું તું પણ મેં ન કીધું. આજ તો વાંધો નહીં. હાલો તો હવે પૈસા પાછા લઈ આવી. અને તમે એને ન કહેતા 5,000 હતા, આપણે એમ જ કહેવાનું 10,000 હતા. હા હાલો તો અહીંયા તો બકુલભાઈ ને મમરાભાઈ નથી. તો ક્યાં ગયા? હું હમણાં પૈસા આપવા આવ્યો ત્યારે તો અહીંયા જ હતા. ઓય બાપા બીજા 5,000 અપાવ્યા.